મોર્નિંગ એવરીવન। આજે FYBSc ની અંદર સેમેસ્ટર 1 માં લિસનિંગ સ્કિલ નો છેલ્લો લેક્ચર આપણે લેવા માટે જઈ રહ્યા છીએ। આ ચેપ્ટર નંબર જે 5 છે, ચેપ્ટર નંબર 5, એ 5 માં આપણે છેલ્લો ટોપિક અને સાથે આપણે કોર્સ પણ પૂરો થઈ જાય છે। તો ટોપિકનું નામ છે બેરિયર ટુ લિસનિંગ, એટલે કે સાંભળવામાં શું આમ ટૂંકમાં લિસનિંગ જે આપણે કરીએ છીએ તો ક્યારે આપણે પરફેક્ટ લિસનિંગ કરી શકતા નથી, શું એવા પ્રોબ્લેમો આવે કે જેને કારણે આપણે લિસનિંગ સ્કિલ સક્સેસ થતી નથી, એટલે આવતા પ્રોબ્લેમો, લિસનિંગ સ્કિલ કરવા માટે આવતા પ્રોબ્લેમો, એના 10 પોઈન્ટ છે, એક પછી એક પોઈન્ટને આપણે ડિટેલમાં જોશું। પુઅર લિસનિંગ, લેક ઓફ ઇન્ટરેસ્ટ। પુઅર લિસનિંગ એટલે સંભળાતું ન હોય આપણને। તમે લગભગ આ પોઈન્ટનું ગુજરાતી કરતા જશો તો તમે એના વિશે એક બે વાક્યો લખી જ શકશો। એવું નથી કે ભાઈ બુકની અંદર આપ્યું છે એ તમારે લખવાનું થાય, તમે આ મિનિંગ સમજો, આના વિશે તમે લખી શકો કે ભાઈ સ્પીકર છે એ દૂર હોય, થોડોક સંભળાતું ન હોય, જેને કારણે આ પ્રોબ્લેમ થતો હોય। લેક ઓફ ઇન્ટરેસ્ટ, આપણને રસ ન હોય। ઈગો ધ બેઝિક કોમ્યુનિકેશન બ્લોક, આપણને ઈગો હોય કે ભાઈ એના કરતાં મને વધારે આવડે, મારે કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી, એવું બધું હોઈ શકે। પછી સેલ્ફ પ્રીઓક્યુપેશન્સ, કમાન્ડ હોય થોડો ઘણો આપણા ઉપર। લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની ખામી હોય। ફિયર ઓફ એંગર, ડર હોય આપણને, અથવા ગુસ્સો હોય, અહીંયા ઓર આવે। પ્રી કન્સીવ્ડ આઈડિયા એન્ડ નોટિસ, તો નોશન્સ, સોરી, એટલે વિચાર, આપણે ઓલો સ્પીકર હજી બોલ્યો ન હોય એ પહેલા આપણે વિચારો કરી લેતા હોય। એ ફેમિલી ટ્રેપ, એટલે ફેમિલીને ચિંતા હોય, ટ્રેપ એટલે તો ઝાડ થાય। સ્ટ્રેસમાં હોય, અને કલ્ચરલ ગેપ હોય, કોઈ ઊંચી વિચારસરણી ધરાવતા હોય, આપણે નીચી વિચારસરણી ધરાવતા હોય, એવું બધું હોઈ શકે। ચાલો એક પછી એક પોઈન્ટ આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલું છે પુઅર લિસનિંગ। ઇટ ઇઝ વન સેન્સ ઓફ હિયરિંગ ઇઝ ડિફેક્ટિવ, જો આપણી સાંભળવાની શક્તિ કદાચ ઓછી હોય। લિસનિંગ ઇઝ impaired, moreover the listener's chain of thought or too heavy message or information overload may be result in poor listening on the part of the listener। ઘણી વખત એવું થાય કે વ્યક્તિ બહુ હાઈ લેવલના શબ્દો બોલતો હોય કે જેથી કરીને આપણને કંઈ સમજાતું જ ન હોય, જેના કારણે પુઅર લિસનિંગ થતું હોય। પછી ઓવર થઈ ગયું, ઘણી વખત ઓવર કોઈ વ્યક્તિ વાત કરતું હોય છે, બરાબર, જાજુ ભાષણ, 15 મિનિટની ક્ષમતાની જગ્યાએ 2 કલાક ખેંચી લીધું, તો ત્યારે પણ આ પુઅર લિસનિંગ થઈ શકે, બરાબર। પછી લેક ઓફ ઇન્ટરેસ્ટ, એટલે ઇન્ટરેસ્ટમાં ખામી હોય, આપણને રસ જ ન હોય ને આપણને પરાણે બેસાડ્યા હોય એવું થાય। In an individual is not interested in what is being discussed, શું ડિસ્કસ કરે છે એમાં રસ જ ન હોય કોઈને। However good and efficient to speaker may be, the listener would not be able to concentrate on the issue even if he tried hard to do so। સ્પીકર છે ભલે સારો હોય, ભલે અસરકારક રીતે બધું સમજાવતો હોય, પણ સાંભળનાર જે છે, લિસનર જે છે, એને રસ જ ન હોય, જરા પણ ઇન્ટરેસ્ટ જ ન હોય, તો ત્યારે આ બેરિયર્સ આવી શકે, બરાબર। ઈગો ધ બેઝિક કોમ્યુનિકેશન બ્લોક, ઈગો છે બધી કોમ્યુનિકેશનને બ્લોક કરી નાખે, બરાબર છે। લિસનિંગ ઇઝ ઓલ્સો એડવાઇઝરલી એફેક્ટ બાય ધ superiority complex within the individual. Ego is the biggest communication block which resist અટકાવું the person from accepting the other person's viewpoint and hamper the process of listening। કોઈ વ્યક્તિને સાંભળવાના મૂડમાં હોય પણ ઘણી વખત ઈગો હોય, તો ઈગોને કારણે એની કોમ્યુનિકેશન બધી બ્લોક થઈ જાય, અને બીજા વ્યક્તિઓ સાંભળતા હોય ને એને પણ એ સાંભળવા દેતો નથી, એને પણ માર્ગમાં અડચણ ઊભી કરે। સેલ્ફ પ્રીઓક્યુપેશન્સ,
ઇફ ધ લિસનર ઇઝ ટુ બિઝી વિથ હિઝ ઓન થોટ, જો સાંભળવાવાળો વ્યક્તિ પોતાના જ વિચારોમાં મગ્ન હોય, પોતે કોઈક ભાષણ આપતું હોય અને આપણે અહીંયા બેઠા બેઠા આપણા વિચારોમાં મગ્ન હોય, બરાબર, એન્ડ ઇમોશન અને લાગણીશીલ હોય, હી મે નોટ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી વોટ ઇઝ બીઇંગ સેડ, ત્યારે એ પોતે સમજી શકતો નથી કે બોલો ભાઈ આપણને શું કહેવા માગે છે. થસ ધીસ ઇઝ એડવાઇઝલી એફેક્ટ ધ પ્રોસેસ ઓફ લિસનિંગ, જેને કારણે પ્રતિકૂળ રીતે આ જે પ્રોસેસ છે લિસનિંગની એમાં ખામી ઉત્પન્ન થાય છે, પ્રોબ્લેમ ઊભી થાય છે અને એના અસર થાય છે. રિસીવર ઇઝ હિયરિંગ, રિસીવર આપણને જોતા એમ લાગે કે સાંભળે છે, બટ લિસનિંગ એનહેન્સ ધ પર્પઝ ઓફ ગુડ કોમ્યુનિકેશન ઇઝ નોટ સર્વ, પણ લિસનિંગ છે આપણે એવું કહી શકાય કે એ કોમ્યુનિકેશન વ્યવસ્થિત રીતે સર્વ થઈ શકી નથી, કારણ કે વ્યક્તિનો ઈગો છે એ આડો આવતો હોય. એના પછી એ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, એટલે આત્મવિશ્વાસની ખામી, બરાબર. Lack of self-confidence may result out some past event or past experience of lack of knowledge, efficiency in the present. હવે લેક આપણામાં આત્મવિશ્વાસની ખામી જ હોય, ઘણા આપણે ભૂતકાળના અનુભવો થયા હોય, બરાબર, પાસ્ટ એક્સપિરિયન્સ, અને બીજું પાસ્ટ ઇવેન્ટ કે ઘણી વખત ભૂતકાળમાં કાંઈ એવી ઘટના બની હોય, બરાબર, જેને કારણે પ્રેઝન્ટમાં એની અસર થાય. ધીસ ટુ ક્રિએટ ધ ઇમ્પેડિમેન્ટ્સ ઇન ધ લિસનિંગ પ્રોસેસ, જેને કારણે લિસનિંગની પ્રોસેસ છે એમાં થોડીક પ્રોબ્લેમ આવે છે, બરાબર, એનું ધ્યાન છે ડાયવર્ટ કરી નાખે. ધ લિસનર્સ ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ હેમ્પર હિઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓર વોટ ઇઝ બીઇંગ સેડ, એવું લાગતું હોય કે સામેવાળો વ્યક્તિ તો ભાઈ થોડા મારીને ઠૂસીને સમજાવવા માંગે, પણ આ વ્યક્તિને કાંઈ એની અંદર ટૂંકમાં એ શું કહે છે એ વ્યક્તિ કાંઈ સમજી જ ન શકતો, કારણ કે પોતાને આત્મવિશ્વાસની ખામી. એના પછી ફિયર કે ડર હોય, અથવા બહુ ગુસ્સાવાળો વ્યક્તિ હોય એને પણ સાંભળવામાં ખામી હોય, એટલે ટૂંકમાં કે સાંભળી શકતો ન હોય એવું નથી. એ વ્યક્તિ છે આમ ટૂંકમાં એક ધારું સાંભળી શકતો નથી. કોઈ વ્યક્તિ સ્પીચ આપતો હોય તો એનું ધ્યાન આડું ડાયવર્ટ થતું હોય, બરાબર. ફિયર ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઓર સિચ્યુએશન કેન ક્લોઝ ધ માઇન્ડ ટુ વોટ એવર ઇઝ બીઇંગ સેડ ઓર ડિસ્કસ, એટલે ડર હોય કે શું ડિસ્કસ થશે, શું કહેશે, બરાબર. ધ એલિમેન્ટ ઓફ ફિયર બ્લોક ધ માઇન્ડ, આપણને કોઈ વાતનો ડર હોય ને, ડરતા કામ કરો ને એટલે એમાં ભૂલ 100% થાય જ, બરાબર. તો આપણને જો ડર હોય કોઈ પણ બાબતનો, તો આપણને સાંભળવાની શક્તિ આપણું માઇન્ડ છે ને બ્લોક કરી દે. લિસનર લિવિંગ હિમ અનેબલ ટુ એબ્સોર્બ ધ મેસેજ, એટલે સાંભળનાર વ્યક્તિ શું કરે કે ભાઈ સામેવાળો વ્યક્તિ જેટલી પણ માહિતી આપણને આપે એ બધું ડાયવર્ટ થઈ ગઈ, બરાબર, સાંભળી શકતો વ્યવસ્થિત નથી. સિમિલરલી એંગર ટુ ગેટ ઇન ધ વે, અને પછી આ એંગરની વાત કરીએ તો એંગર પણ એવી જ રીતે વર્તે. સમ પીપલ આર રેસિસ્ટ ટુ ચેન્જ, અમુક વ્યક્તિઓ પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરે. ધીસ ટુ ઇન્ટરફેયર્સ ઇન ધ પ્રોસેસ ઓફ લિસનિંગ, તો જો એ બદલી શકતા નથી તો લિસનિંગની જે પ્રોસેસ છે એમાં એ ટૂંકમાં એને પ્રોબ્લેમ પડે. પ્રી કન્સીવ્સ આઈડિયા એન્ડ નોટિસ, જો આપણે એમ કહેતા કે આ તો મને ખબર જ છે આ વ્યક્તિ શું બોલવાનો છે, આ જે ટોપિકમાં બોલે છે એ બધી મને ખબર જ છે, તો અગાઉથી તમે જો આવી ધારણા કરવા માંડો કે શું બોલવાનો છે એ મને ખબર છે, શું થશે એ બધી મને ખબર છે, તો તમને એમ કહો કે આ ટોપિક વિશે મને ખબર છે તો મારે કંઈ ધ્યાન દેવાની જરૂર નથી, તો એ અહીંયા પ્રોબ્લેમ પડે. એવું પણ બને કે એની પાસે કંઈક આપણને નવું શીખવા મળે. પ્રીકોન્શિયસ આઈડિયાઝ, નોશન્સ એટલે વિચારો, એન્ડ થોટ ઓલવેઝ હેવ ટુ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધ લિસનિંગ પ્રોસેસ. આ હંમેશા આ બે વસ્તુ છે, અગાઉથી વિચારો કરો તમે અને ટૂંકમાં આઈડિયાઝ તમે મેળવી લીધા હોય અગાઉથી, બરાબર, અગાઉથી તમે કલ્પનાઓ કરવા માંડ્યા હોય, તો આનાથી તમારું લિસનિંગ સ્કિલમાં પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે. ઓલવેઝ હેવ નેગેટિવ ઇમ્પેક્ટ, અને નેગેટિવ અસર પડે છે લિસનિંગ પ્રોસેસ એઝ ઇટ લીવ્સ
listener unable to listen with an open mind or accept new idea or thought put forth by the સ્પીકર દ્વારા જે બોલવામાં આવે એ ઓપન માઇન્ડેડ થઈને કાંઈ વસ્તુ સાંભળી શકાતી નથી, કારણ કે પોતે એમ માનતો હોય કે આ વસ્તુ તો મને ખબર છે એને હિસાબે. પ્રેજ્યુડાઇઝ અગેન્સ્ટ ધ આઈડિયા વિશેનો અગાઉ તમે પૂર્વગ્રહ બાંધી લ્યો. ધ સ્પીકર may also act as the barrier to listening. તો સ્પીકર છે એને ટૂંકમાં સાંભળનાર વ્યક્તિ છે એને ટૂંકમાં એવું લાગે કે આ વ્યક્તિ છે ના આની વ્યક્તિ જે કે છે બધી મને ખબર છે એટલે સાંભળવામાં ધ્યાન દેતો નથી, એટલે આ પણ એક બેરિયર થયું. પછી 8, 9 અને 10 એમાં ફેમિલી ટ્રેપ. સોરી, ફેમિલી નથી, familiarity trap. Quite often, the previous knowledge of particular topic prevent the listeners to listen attentively to what is being discussed. The familiarity trap close to mind to receivers to the ongoing communication. આ ટ્રેપ એટલે પરિચિત, કે કંઈક ટોપિક પરિચિત જ હોય, આને જેવું થયું કે પરિચિત જ હોય, તમને એમ થાય કે આવું તમે કંઈક સાંભળવું હોય બરાબર, તો એ ટ્રેપ તમારી ઉપર નખાઈ જાય કે આના વિશે થોડી ઘણી માહિતી મારી પાસે છે, એટલે આપણે કદાચ સાંભળવામાં ધ્યાન ન દઈ શકી, એટલે આને કારણે લિસનિંગ સ્કિલમાં બેરિયર ઉત્પન્ન થાય બરાબર. એ માઇન્ડની એકદમ નજીક હોય છે અને કોમ્યુનિકેશન વ્યવસ્થિત થતી નથી. એના પછી સ્ટ્રેસ એટલે તણાવ. તો ધ રિસીવર may be under stress due to some personal and professional or emotional reason. હવે સ્ટ્રેસના ઘણા બધા કારણો હોય, પર્સનલ કારણો હોય, પ્રોફેશનલ કારણો હોય અને ઇમોશનલ કારણો પણ હોય. This make it difficult for particular to grasp with being said. એટલે આપણને ખબર હોતી નથી, ઘણા વ્યક્તિઓ ઝઘડો કરીને આવ્યા કરે બરાબર, ઘરે તણાવવાળું વાતાવરણ હોય બરાબર, જોબમાં કંઈક પ્રોબ્લેમ હોય અને કોઈ વ્યક્તિ તમને ભાષણ દેવા માટે બેસે તો તમે વ્યવસ્થિત સાંભળી શકશો નહીં, કારણ કે આપણા માઇન્ડની અંદર સ્ટ્રેસ હોય બરાબર. એટલે આ મોટું કારણ છે કે લિસનિંગમાં બેરિયર આવે અને કલ્ચરલ ગેપની આપણે માહિતી મેળવીએ. તો ઇફ ધ સ્પીકર એન્ડ ધ લિસનર હેવ ડિફરન્ટ કલ્ચર બેકગ્રાઉન્ડ, બંનેના સ્પીકર અને લિસનર બંનેના બેકગ્રાઉન્ડ અલગ અલગ હોય. ધ લિસનિંગ મે બી ઇનકમ્પ્લીટ on account to linguistic and cultural difference. તો ભાષા વિજ્ઞાનને કારણે, લિંગ્વિસ્ટિક એટલે ભાષા વિજ્ઞાન અને કલ્ચરલના ડિફરન્સ, અલગ અલગ કલ્ચરલ હોય, ડિફરન્ટ ઇન નેશન, હેબિટ એન્ડ મેનર, એના રીતભાતો, એની ટેવ બધું અલગ અલગ હોય, જેને કારણે સમજણમાં ફેર પડે, થોડી બોલી પણ અલગ થઈ જાય. તો અહીંયા એના પછી તમને પીડીએફ આપશું, એમાં બેરિયર્સ અને એનું રિઝલ્ટ, એટલે જે સમજાયું એ જ વસ્તુ એનો કોષ્ટક લખ્યો હોય એટલે કોષ્ટક આપણે એ સમજાવતા નથી, કારણ કે આપણે જે પોઈન્ટ ડિટેલમાં હમણાં મેળવ્યા છે એ જ વસ્તુ એમાં છે, પણ એક એક લીટીમાં માત્ર લખ્યું છે. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ, એની સાથે આપણો સિલેબસ પણ પૂરો કરીએ છીએ. હવે પછી આના જે આપણે જૂના પેપરો છે એનું ડિસ્કશન કરશું. Thank you.